નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। 22 જાન્યુઆરીના દિવસે લખાયો નવો ઇતિહાસ। અયોધ્યામાં સ્થપાયું રામરાજ। શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા। જોવા મળ્યો દિવ્ય ભવ્ય નજારો। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। चौतरफ उल्लास, चौतरफ आनंद, चौतरफ रामનું નામ। અને કેમ ન હોય, ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા। જે નજારો જોવા રામ ભક્તો તરસી રહ્યા હતા, તે દિવ્ય ક્ષણનો આજે અંત આવ્યો અને એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો। ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીનું શંખનાદ સાથે આગમન થયું। ભગવાન રામનું છત્ર લઈને પ્રધાનમંત્રી મોદી ધીરે ધીરે મંદિરના રંગ મંડપમાં પ્રવેશ્યા। 5 મંડપ બાદ પ્રધાનમંત્રીનું ગર્ભગૃહમાં આગમન થયું। રામ મંદિર બનાવવા માટે આવેલા તમામ પડકારો પર વિજયનો જાણે નાદ હોય તેમ શંખનાદ વાતાવરણને શુદ્ધ કરી રહ્યો હતો। પ્રધાનમંત્રી મોદી સનાતન ધર્મના સ્તંભના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા વિધિ કરી। 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ વિધિ કરવામાં આવી। ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા। આજે ઇતિહાસ લખાયો। ગર્ભગૃહમાં રામલલ્લાની પહેલાની મૂર્તિ પણ રાખવામાં આવી હતી। મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીએ ગર્ભગૃહમાં વિધિ કરી। રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પુરાયા ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં જશ્નનો માહોલ જામ્યો। ઇતિહાસની આ ક્ષણમાં ભાગીદાર થવા પહોંચેલા તમામ રામ ભક્તો પર હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી ફૂલ વર્ષા કરવામાં આવી। એ ક્ષણે જાણે કણકણમાં રામ હોય તેમ ભક્તો રામ નામમાં લીન થઈ ગયા। રામલલ્લાની મૂર્તિના દર્શન બાદ પ્રધાનમંત્રીએ રામલલ્લાની આરતી કરી રામ મંદિરને ભક્તિરસમાં તરબોળ કર્યું। મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી સાષ્ટાંગ દંડવત પણ કર્યા। અયોધ્યાથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને રામ રામ કર્યા। રામલલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ કહ્યું કે સદીઓની તપસ્યા બાદ આજે આપણા રામ આવ્યા છે। આપણા ભગવાન રામ આવ્યા છે। આપણા રામલલ્લાને હવે તંબુમાં નહીં રહેવું પડે, પરંતુ હવે દિવ્ય મંદિરમાં રહેવાનું છે। આ ક્ષણ સૌથી પવિત્ર છે। આ ક્ષણ અલૌકિક છે। આ ઉર્જા અને સમય આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે। બાદમાં પીએમ મોદીએ કુબેર ટેકરીમાં ભગવાન શિવની પૂજા કરી। ત્યારબાદ શ્રમિકોને મળ્યા અને તેમના પર પુષ્પવર્ષા પણ કરી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો, બિઝનેસમેન, સેલિબ્રિટીઝ હાજર રહ્યા। રિલાયન્સ ગ્રુપના મુકેશભાઈ અને નીતા અંબાણી પણ પરિવાર સાથે હાજર રહ્યા। बोलो सियावर रामचंद्र की। અયોધ્યામાં મહોત્સવને લઈને આખો દેશ રામ ભક્તિમાં લીન થયો છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધુ સંતો જ નહીં પરંતુ દેશ વિદેશની સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી। 500 વર્ષ બાદ સાકાર થયેલા સપનાના સાક્ષી બન્યા હતા। રામલલ્લાના સ્વાગત માટે જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી। રામલલ્લાને આવકારવા બોલિવૂડની હસ્તીઓ જમાવડો થયો હતો। અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, માધુરી દીક્ષિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, કંગના રનાવત, ડાયરેક્ટર મધુર ભંડારકર, ગાયક સોનુ નિગમ સહિતની બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। તો સાઉથના સ્ટાર્સ ચિરંજીવી, રામચરણ, સુપરસ્ટાર રજનીકાંતે હાજરી આપી હતી। સોનુ નિગમે રામ ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો કેટરીના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પત્ની ડોક્ટર શ્રીરામ નેને પણ સમારોહમાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા અનુપમ ખેરે હનુમાનગઢીની મુલાકાત લીધી। વિવેક ઓબેરોયે કહ્યું કે હું પહેલીવાર અયોધ્યા આવ્યો છું અને અહીં હું દરેક શ્વાસમાં શ્રીરામની ભક્તિ અનુભવું છું। બોલિવૂડ સ્ટાર જ નહીં પરંતુ રમત જગતના ખેલાડીઓએ પણ હાજરી આપી હતી। પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે, તેમના પત્ની ચેતના રામતીર્થ, સચિન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, સાઇના નેહવાલ, મિતાલી રાજે પણ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર પણ આ ક્ષણનો સાક્ષી બન્યો। મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, આકાશ અંબાણી, પત્ની શ્લોકા મહેતા સાથે રામ મંદિર પહોંચ્યા હતા। ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે। એટલું જ નહીં, મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે। મીડિયા સાથે વાત કરતા આકાશે કહ્યું કે આ દિવસ ઇતિહાસના પાનામાં લખવામાં આવશે। અમે અહીં આવીને ખૂબ જ ખુશ થયા છીએ।
500 વર્ષ બાદ રામ મંદિરનું સપનું સાકાર થતા રાજ્યભરના મંદિરો રામ ભક્તિમાં લીન થયા. જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત પણ રામના રંગે રંગાયું. ગુજરાતના મંદિરોમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો. તેવામાં સોમનાથ તીર્થ પણ રામમય બન્યું છે. સોમનાથ મંદિરમાં ભવ્ય શણગાર કરાયા હતા. રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. મંદિર પર નૂતન ધ્વજા આરોહિત કરવામાં આવી. પૌરાણિક તીર્થના જળ વડે ભગવાનને અભિષેક કરાયો. રામ નામ મંત્ર લેખ લખાયેલા પોથીનું પૂજન કરવામાં આવ્યું. ભગવાન રામને ભવ્ય અન્નકૂટ તથા નાસિક બેન્ડ સાથે આરતી પણ કરવામાં આવી. સાથે 3.50 કરોડ રામ નામની શોભાયાત્રા યોજાઈ. તો સોમનાથ મંદિરમાં હજારો ભક્તોને એકી સાથે રામધૂન કરી સોમનાથ તીર્થને રામમય બનાવ્યું. આ બાજુ ગોંડલના અક્ષર મંદિર ખાતે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રી રામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા. 1008 બાળકો રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર નીકળ્યા. અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં આ બાળકોને શ્રી રામના નારા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આજના આ પરમ પવિત્ર અવસરે અક્ષર મંદિરે વિશાળ રંગોળી રચવામાં આવી. મંદિરને ધજા પતાકા દ્વારા શણગારવામાં આવ્યું. યાત્રાધામ શામળાજીમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. 60 થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન થઈ મંદિર પરિસરમાં રંગોળીઓ પુરાઈ. તો દ્વારકામાં પણ દ્વારકાધીશ મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી લાઇટ અને રોશનીથી સમગ્ર મંદિર ઝગમગી ઉઠ્યું. યાત્રાધામ ડાકોરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી. રણછોડરાયની મંગળા આરતી બાદ ભગવાનને કેસરથી સ્નાન કરાવાયું અને વિશેષ શણગાર કરવામાં આવ્યું. રણછોડરાયને રામનવમી અને દશેરાના દિવસે જ મુગુટ પહેરાવાય છે, તે આજે પણ પહેરાવાયો અને ઠાકોરજીને હાથમાં ધનુષ બાણ આપવામાં આવ્યું. સાથે જ મંદિરની સુવર્ણ શિખર ઉપર ભગવાન રામ અને રણછોડરાયજીની પ્રતિમાવાળી ધ્વજા ફરકાવવામાં આવી. નર્મદાના રાષ્ટ્રપડાના ઐતિહાસિક રામ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તનની રમઝટ રહી. ગુજરાત રામ ભક્તિમાં ડૂબ્યું. ભક્તો થયા રામ ભક્તિમાં તરબોળ. ગુજરાત બન્યું મિની અયોધ્યા. અમદાવાદમાં સરવામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભવ્ય રામ યાત્રા કાઢી. ઘાટોડિયામાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા, વસ્ત્રાલના બાપા સીતારામ ચોકમાં શોભાયાત્રા યોજવામાં આવી અને મેઘાણીનગરમાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી. ફટાકડા ફોડી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ. તો અમદાવાદ શહેરમાં પણ લોકોએ રામના આગમનની ધામધૂમથી ઉજવણી કરી. ત્યારે શહેરના બાપુનગરમાં સોસાયટીના રસ્તાઓ પર રામના આગમનને પગલે રંગોળી કરવામાં આવી હતી. તો રાજકોટમાં પણ અમદાવાદ જેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટવાસીઓએ ભગવાન રામના વધામણા કરવા ગલીએ ગલીએ રંગોળી બનાવી. અલગ અલગ ફૂલો અને રંગોથી રંગોળી બનાવી છે. તો બાળકોએ પણ ફટાકડા ફોડી રામલલ્લાનું સ્વાગત કર્યું. દેવાધિદેવ મહાદેવની નગરી સોમનાથમાં પણ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. રામ મંદિર ઓડિટોરિયમમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળ્યું. નાસિક બેન્ડના ઢોલ અને 130 શંખોના નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણ ઉજવવામાં આવી. સોમનાથમાં શ્રી રામ મંદિરમાં પુરુષ સૂક્ત, હનુમાન ચાલીસાના પાઠ સાથે અન્નકૂટ અર્પણ કરી મધ્યાહન સમયે મહાઆરતી કરવામાં આવી. તો શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કૃષિ મંત્રી ભક્તિમાં લીન થયા. ગુગાવ ગામે નીકળેલી યાત્રામાં રાઘવજી પટેલે નાચી ઉઠ્યા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભગવા ધ્વજ સાથે નાચતા જોવા મળ્યા. ગુગવાવ ગામે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. તો અયોધ્યાની સાથે જામનગરના પડાણામાં પણ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંદિરનું જીર્ણોદ્ધાર કરાયા બાદ તેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. ગામમાં 3 દિવસ ભવ્ય આયોજન કરાયું, જે મહોત્સવ પ્રતિષ્ઠા બાદ સંપન્ન થયો. મહેસાણાના ઊંઝાના કંથરાવી ગામે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આખું ગામ ગરબે ઘૂમ્યું હતું તથા ગામના દાતાઓ દ્વારા સમસ્ત ગ્રામવાસીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વાપી જિલ્લાભરમાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારે વાપીના અંબાજી મંદિરમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા હિંમતનગરના પીપળી કંપાથી ભવ્ય શોભાયાત્રા નીકળી. 400 બાઇક, 30 ગાડી, ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં યુવાનો, બાળકો, મહિલાઓ જોડાયા. ભુજના હમીરસરમાં અનોખી રીતે ઉજવણી થઈ. રામલલ્લાને નૌકા વિહાર કરાવ્યા. ભુજના રામધૂનમાં બપોરે મહાઆરતી થયા બાદ ભગવાન શ્રી રામે હનુમાનજી અને ભજન મંડળી સાથે બોટમાં નૌકા વિહાર કરી. 4 ફૂટ લાંબી અને 1.5 ફૂટ પહોળા લાકડાના જહાજ એવા કચ્છ કેસર MNV 1969માં બિરાજમાન કરી ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નૌકા વિહાર કરવામાં આવ્યું હતું. ગુજરાત પણ રામ ભક્તિના રંગમાં રંગાયું. ક્યાંક નીકળી શોભાયાત્રા તો ક્યાંક થઈ વિશેષ પૂજા. ગુજરાત રામમય બન્યું. 500 વર્ષનું સાકાર થયેલું સપનું જોવા માટે ઠેર ઠેર મોટી સ્ક્રીન લગાડવામાં આવી. ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામ મંદિર મહોત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. શિલજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા.
તો સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. સુરતી લાલાઓ રામ ભક્તિમાં થયા લીન. અમદાવાદમાં નિકોલની શાળા દ્વારા ભવ્ય ઉજવણી. બાળકો રામ, સીતા અને હનુમાનના વેશમાં શાળાએ પહોંચ્યા. રામના ધ્વજ અને પીળા કેસરિયા ડ્રેસ કોડમાં શાળાના બાળકોની ઉજવણી. રામયાત્રા થકી ભગવાનની અયોધ્યામાં પધરામણીની ઉજવણી થઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ પણ ઉજવણી કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામ નામ બનાવાયું હતું. આ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. અમદાવાદના ઘાટલોડિયામાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા. પૂર્વ મંત્રી કૌશિક પટેલે આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તો રાજકોટમાં રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની. 2100 સ્ક્વેર ફૂટની રંગોળીમાં રામ મંદિર, હનુમાનજી અને રામ ભગવાનનું ચિત્ર બનાવેલું છે. 1000 કિલો કલર અને 30થી વધુ આર્ટિસ્ટ અને 48 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પણ શ્રી રામના રંગમાં રંગાયા. હાથમાં ભગવાન રામનો ધ્વજ લઈ ઘોડેસવારી કરતા દેખાયા હતા. વલસાડ પણ રામ ભક્તિમાં લીન થયું. તિથલના દરિયા કિનારે 51,000 દીવડા પ્રગટાવીને ઉજવણી કરાઈ. જામનગરમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા રામને આવકારવામાં આવ્યા. વિશાળ અગ્નિ પ્રગટાવી શ્રી રામ અંકિત કર્યું, જેનો અદ્ભુત નજારો જોવા મળ્યો. વાવના કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓ સાથે ભગવાન રામની આરતી ઉતારી. તો બનાસકાંઠાના થરાદમાં રામજી મંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ આરતીમાં જોડાયા હતા. મહાઆરતી બાદ રામધૂન પણ બોલાવાઈ. અમદાવાદના અસારવા રામના રંગમાં રંગાયું. ભવ્ય શોભાયાત્રા નીકળતા વાતાવરણ રામમય બન્યું. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ભવ્ય રામયાત્રામાં જોડાયા. ડીજે સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય દર્શના વાઘેલા તથા ભાજપ નેતા પ્રશાંત કોરાટ પણ જોડાયા હતા. વડોદરાના યુવકોના એક ગ્રુપની અનોખી આરાધના. સ્વેજલ વ્યાસ અને ટીમે અયોધ્યામાં અદ્ભુત શણગાર કર્યો. માળી સમાજના 150થી વધુ યુવકો શણગારમાં જોડાયા. 300થી વધુ રામભક્તો 35,000 કિલોથી વધારે ફૂલ વડે અયોધ્યાના મંદિરોની કાયાપલટ કરી. યુવકોની અનોખી રામભક્તિએ સૌ કોઈનું આકર્ષણ જમાવ્યું. સુરતના ડિંડોલીમાં ભગવાન રામનો 51 ફૂટનો વિશાળ બેનર લગાવાયો. તે ઉપરાંત અહીં 6 ફૂટનું થર્મોકોલનું રામ મંદિર પણ બનાવાયું છે. ડિંડોલીના શાહી પોઈન્ટ પર આ વિશાળ બેનર લગાવાયું છે. જૂનાગઢમાં જોવા મળ્યા કોમી એકતાના દર્શન. 21 કુંડી મહાયજ્ઞ. ધારાસભ્ય સંજય કોરડિયા જોડાયા. સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં 21 કુંડી યજ્ઞ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું, જેમાં 2 મુસ્લિમ બિરાદરોએ હિન્દુ વિધિ પ્રમાણે યજ્ઞમાં સહભાગી થઈ કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. દાહોદના લીંબડીમાં ભવ્ય યાત્રા નીકળી. જિલ્લાના તમામ મંદિરોમાં ભવ્ય શણગાર કરાયો. તો જામનગરના બાલા હનુમાન મંદિરમાં વિશાળ સ્ક્રીન પર મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માણ્યો. ભવ્ય અને ઐતિહાસિક ક્ષણને લોકોએ રામ નામના જયઘોષ સાથે વધાવી હતી. ગાંધીનગર પણ રામમય બની ગયું. ગાંધીનગરમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી. શહેરમાં સેક્ટર 5A માં ખોડિયાર માતાજીના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા નગર ભ્રમણ કરીને સેક્ટર 5B માં શિવશક્તિ મંદિરમાં પૂર્ણ થઈ. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે રામ ભક્તોએ ફટાકડા ફોડી આ ઘડીની ઉજવણી કરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગાયકને એક હોસ્પિટલમાં ફ્રીમાં કરાઈ ડિલિવરી. ભગવાન રામ 500 વર્ષ બાદ અયોધ્યામાં પરત ફર્યા. આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ આખો રામમય બન્યો છે. ચારે તરફ ભક્તો રામમાં લીન બન્યા છે, ત્યારે ગાયનેક હોસ્પિટલો પણ રામ ભક્તિમાં લીન જોવા મળી. આ ઐતિહાસિક ક્ષણ સુરતના કેટલાક પરિવારો માટે વધુ યાદગાર બની ગયો. આજના પવિત્ર દિવસે સંતાનનો જન્મ થતા ઘરે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકો અનુભૂતિ કરી રહ્યા છે. સુરતની ડાયમંડ હોસ્પિટલ તરફથી પણ મહોત્સવને લઈ આજે જન્મતા બાળકોને કોઈ પણ પ્રકારનો ડિલિવરીનો ચાર્જ ન લેવામાં આવે તેવો નિર્ણય કરાયો. એક પણ પ્રકારનો ચાર્જ લીધા વિના મફતમાં ડિલિવરી કરવામાં આવી. તો જેમના ઘરે સંતાનનો જન્મ થયો તે પરિવારે તેમના સંતાનોના નામ રામ રાખ્યા. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ હોસ્પિટલમાં બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યા આખી હોસ્પિટલ. એક જ દિવસમાં હજારો બાળકોનો જન્મ. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 12:30 વાગ્યાના મુહૂર્ત સમયે જ મહાનગરોની ગાયનેક હોસ્પિટલ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી. વિજય મુહૂર્તમાં પુત્રનો જન્મ થતા પરિવારોએ બાળકોના નામ રઘુવીર, રામ રાખ્યા. પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી. અમદાવાદમાં આજે અનેક પરિવારના ઘરમાં કિલકારી ગુંજી છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 7 બાળકોનો જન્મ થયો, જેમાં 4 ફિમેલ અને 3 મેલનો જન્મ થયો, જ્યારે સમગ્ર અમદાવાદમાં 500થી વધુ ઘરોમાં કિલકારી ગુંજી છે. હિંમતનગરમાં ગર્ભવતી માતાઓએ ચેકઅપ કરાવી સિઝેરિયન દ્વારા ડિલિવરીનો નિર્ણય લીધો અને આજના દિવસે પોતાના ઘરે પણ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશી જોવા મળી. જિલ્લામાં આજે 100 જેટલા બાળકોનો જન્મ થયો. સિઝર ઓપરેશન કરી બાળકને જન્મ અપાવ્યો. સુરતમાં 12:29 દીકરીનો, તો રાજકોટમાં 2 બાળકોનો જન્મ થયો, જ્યારે વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો હતો.
તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ પછી હાલમાં દીપોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। અયોધ્યા હનુમાનગઢીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે। આ શુભ અવસરે દેશના ખૂણે ખૂણે રામ જ્યોતિ પ્રગટાવવામાં આવી રહી છે। કન્નોટ પ્લેસના મહત્વપૂર્ણ સ્થાનો પર પણ એક સાથે લાખો રામ જ્યોતિ પ્રગટાવવામાં આવી છે। સાંજ પડતા જ એક સાથે હજારો દીવાઓથી દેશ ઝળહળી ઉઠ્યો છે। સીધા જઈએ અયોધ્યા ખાતે કે જ્યાં આગળથી અમારા સહયોગી સંધ્યા પણ જોડાયેલા છે। સંધ્યા, જે માહોલ હતો, આજની જે તૈયારીઓ જોવા મળી છે, અને હવે એ દિવાળીની શરૂઆત અયોધ્યાની અંદર થઈ ચૂકી છે, જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યું છે। बिल्कुल एक ही नारा एक ही नाम, जय श्री राम, जय श्री राम। अवध में आज दिवाली है। बिल्कुल फक्त अवधમાં જ આ દિવાળી નથી, પરંતુ પૂરા દેશમાં ફરી એક વખત રામ લલ્લાના નામે આ દીપાવલીનો ઉત્સવ આવી ગયો છે। ને કોઈ મહારાષ્ટ્રથી આવ્યું છે આ દીપાવલીનો ઉત્સવ મનાવવા, તો કોઈ ગુજરાતથી આવ્યું છે। આપણી સાથે અયોધ્યાના પણ યુવાનો છે જે આ અમારા જેવા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે। આપણે તેમની પાસેથી જ જાણીએ, કારણ કે તેઓ આજે દીપ પ્રગટાવવા માટે અત્યારે સરયુના ઘાટ પર રામની પેડી પર આવ્યા છે। તો આપણે દીપ પ્રગટાવીશું ને સાથે જ તેમની સાથે વાતચીત પણ કરીશું। તો આ દીપ પ્રગટાવવા સાથે જ આપણે વાતચીત કરીએ તેમની સાથે કે અલગ અલગ જે રાજ્યોમાંથી તેઓ આવ્યા છે અને કઈ રીતે આજે દીપોત્સવ મનાવી રહ્યા છે। આપ ગુજરાતથી આવ્યા છો? હા, ગુજરાતથી આવ્યા છીએ અને આજે અમારે નરેન્દ્ર મોદી પણ અમારા ગુજરાતના જ છે અને એણે એમ કીધું હતું કે અવધમાં એટલે આજે દિવાળી છે, એમ આપણી ઘરે પણ દિવાળી જેવો માહોલ હોવો તમારા જોઈએ। ઘરે પણ દિવાળી અમારે જેવો દિવાળી જેવો માહોલ છે। અત્યારે ઘરે પણ દીવા કર્યા છે, ગામમાંની અંદર શેરીઓની અંદર શણગારવામાં આવી છે અને ખૂબ માહોલ છે। અને સાથે સાથે દીવા પ્રગટાવવામાં છે, રંગોળી કરવામાં આવી છે અને સાથે ગામના ફૂલ જમણવાર પણ રાખવામાં આવે છે। ભગવાનના આજ આવ્યા છે, फूल मौज से धर्म का आज पूरा एक नारा जो लगा है यहाँ पे और देश दुनिया में वो नारा फैल रहा है। लेकिन दीपावली आज मन रही है, सबसे बड़ी बात ये है दीपावली मन रही है, घर घर में दीप जल रहे हैं, पूरे हिंदुस्तान में दीप जल रहे हैं और अपने मनों में भी जो 500 साल की प्रतीक्षा थी वो प्रतीक्षा पूर्ण होने का सभी सनातनी भाइयों को खुशी हो रही है। तो ये खुशियाँ हम मना रहे हैं अयोध्या में और हमारा परिवार मना रहा है हमारे घर में। तो घर घर दिवाली, घर घर ये दिवाली से बड़ा उत्सव है, 500 साल बाद आने वाला उत्सव है। तो अपनी सबकी मनोकामनाएं पूरी हुई, प्रभु आज मंदिर में विराजमान हो गए। जय श्री राम, जय श्री राम। जी, અવધના લોકો પણ આપણી સાથે છે, યુવાનો પણ આપણી સાથે છે જે સ્પેશિયલ અહીંયા દીપ પ્રજ્વલિત કરવા માટે આવ્યા છે। તો તેમની સાથે પણ આપણે વાતચીત કરીએ। અવધ में आज दिवाली है, पूरे देश में दिवाली मना रहे हैं यहाँ पर। तो जी मैम। आप यहाँ से हैं? जी मैम, यहीं से अयोध्या से हैं मैम। अयोध्या से हैं जी। तो कितने सारे लोगों का आप तो स्वागत करें अयोध्या में? जी मैम, बहुत मजा आ रहा है यहाँ आके। हाँ लग रहा है जैसे पहली बार मना रहे हैं दिवाली आज 500 सालों बाद। हाँ, 500 सालों बाद पहली बार दिवाली मन रही हूँ। थोड़ा दृश्यों પણ આપને બતાવીશ કે અત્યારે રામની પેડી પર કેવા દૃશ્યો છે। એક તો રામની પેડી પર આખો દીપથી અહીંયા પ્રજ્વલિત થઈ ગયો છે। આ આખો જે કાંઠો છે પ્રજ્વલિત થઈ ગયો છે ને બીજી તરફ પણ આપ જોઈ શકો છો સાધુ સંતોનો જમાવડો છે, લોકોનો અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે અને દરેક લોકો આપ જોઈ શકો છો, નાની બાળાથી લઈ અને મોટા લોકો, સાધુ સંતો હોય કે સામાન્ય પબ્લિક હોય, અહીંયા એક દીપ રામના નામે એક દીપ પ્રજ્વલિત કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે। તો રામના નામે એક દીપ, રામના નામે એક દીપક આપે પણ અહીંયા મૂક્યો છે, દીપક પ્રગટાવ્યો છે। હા હા, હું ગુજરાતમાંથી જુનાગઢ જિલ્લામાંથી આવું છું અને અહીંયા અત્યારે અયોધ્યાની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ છે અને બહુ આનંદ આવે છે અને બહુ મજા પડે છે। જી, પરિવારને શું કીધું તમે? ફોન કર્યો તમે? તો અયોધ્યાની અંદરનો આ માહોલ છે, પરંતુ ગુજરાતમાં અયોધ્યામાંથી પણ અલગ અલગ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તેવા રાજકોટથી પણ જોવા મળી રહ્યા છે। અંકિત, કેવી પરિસ્થિતિ છે, કેવી રીતનો માહોલ છે, કઈ રીતની ઉજવણી છે રાજકોટની અંદર? ના દર્શન કરવા હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। રાજકોટ શહેરના ગોલ્ડન પોર્ટિકોના દ્રશ્યો છે કે જ્યાં કઈ રીતે જે કુંવારિકા જે
દીકરીઓ છે કે તેમના દ્વારા આરતી કરવામાં આવેલી છે. મોટી સંખ્યાની અંદર અહીંયા બહેનો છે તે પણ હાલ અત્યારે જોડાઈ છે. સાથોસાથ અમે આપને જે રંગોળી છે તે બતાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથોસાથ જે નાની દીકરીઓ છે કે તેઓ રામ, લક્ષ્મણ અને જાનકીનું તેમને સ્વરૂપ પણ ધારણ કર્યું છે. હનુમાનજી મહારાજ પણ આપને દેખાઈ રહ્યા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. અહીંયા જે લોકો છે, ખાસ કરીને ભાવિ ભક્તો, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આસો મહિનાની અંદર તો આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ, પરંતુ પોષ મહિનાની અંદરની દિવાળી તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? અહીંયા બહુ સારો પ્રસંગ ઉજવ્યો છે અને આ રામજન્મભૂમિ જેવો પ્રોગ્રામ છે. બહુ મજા આવે છે, બધાને આનંદ આવ્યો છે. આજનો દિવસ કોઈથી ભૂલાશે નહીં. બહુ આનંદ આવ્યો છે, બહુ આનંદ આવ્યો છે. શું કહેશો? આખરે 5 સદી બાદ રામલલ્લા છે તે નિજ મંદિરની અંદર બિરાજી ચૂક્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. શું કહેશો? હા, ગોલ્ડન પોર્ટિકો પરિવારમાં અમારા દરેક પરિવારના દરેક વ્યક્તિએ છે એને હર ક્ષણ ક્ષણ મેં રામ, હર કણ કર મેં રામ નો આરાધ્યા સાથે અમારા જે ગોલ્ડન પોર્ટિકો પરિવારમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે કાર્યક્રમ રાખેલ છે, જેમાં બધાનો સાથ સહકાર ને ઉત્સાહ એટલો છે આપણે અહીંયા સાથે જોવા મળે છે. બધાએ રામ નામના જાપ સાથે બધા ઉત્સાહભેર આ કાર્યક્રમનો લાભ રહી ગયા છે. તો યુવાનોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કે આ પ્રકારનો ઉત્સાહ એક 2024ની દિવાળી શું કઈ રીતે જુઓ છો? જી, 500 વર્ષના લાંબા વિરામને, લાંબા વર્ષોના એક કહેવાય ને કે લોકોની બહુ આસ્થાનું પ્રતીક એવા રામ ભગવાન આપણા અયોધ્યામાં ભારત વંશનું જે પ્રતીક કહેવાય આપણા હિન્દુ ધર્મનું, એ પાછા ફર્યા છે. ત્યારે બહુ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. રાજકોટથી અમે અયોધ્યા ચોક્કસ આવીશું અને અયોધ્યાના ચોક્કસ રામલલ્લાના દર્શને પધારીશું એવી અમે ખાતરી આપીએ છીએ. તો લોકો કહે છે કે આવનારા દિવસોમાં તેઓ અયોધ્યા જવાના છે ને અયોધ્યા ખાતે તેઓ રામલલ્લાના. જી અંકિત, રાજકોટની અંદર આ રીતનો માહોલ છે. અમદાવાદથી ઋત્વિજ પણ જોડાયેલા છે. ઋત્વિજ, જે રીતે અયોધ્યા, રાજકોટ, તમામ જગ્યાએ દ્રશ્યો છે, અમદાવાદ વાસીઓ પણ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, દિવાળીની અનુભૂતિ કરી રહ્યા છે આજે. સિદ્ધાર્થ, ચોક્કસથી સદીઓથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે દિવસ આખરે આવી ગયો છે અને જે પ્રકારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે, આમ તો છેલ્લા કેટલાય દિવસથી આ જે તૈયારીઓ છે તેની, આ જે ઉજવણી છે તેની તૈયારીઓ કરવામાં આવી હતી અને આજે આપ જોઈ શકો છો ચારે તરફ જે લોકો છે તે રામ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે. વહેલી સવારથી જ જે સમગ્ર વાતાવરણ છે તે જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે સમગ્ર અમદાવાદનું અને હાલ આપ જોઈ શકો છો અમદાવાદીઓ ફરી એક વખત દિવાળીની ઉજવણી કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો તમામ શેરીઓ અને જે તમામ સોસાયટીઓ છે કે જ્યાં દીપોત્સવ કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે માંડવીની પોળના દ્રશ્યો છે કે જ્યાં જે દીવડાઓ છે તે દીવડાઓ લાઇનસર પ્રગટાવવામાં આવ્યા છે અને અહીં લોકો રામ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે અને જય શ્રી રામ ના નારા સાથે આ જે સમગ્ર વાતાવરણ છે તે હાલ ગુંજી ઉઠ્યું છે. આપણી સાથે કેટલાક અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જ્યારે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના ઉત્સવની ઉજવણી થતી હોય ત્યારે અમદાવાદ, એમાં પણ અમદાવાદની મોટામાં મોટી પોળ માંડવીની પોળ ક્યાંથી બાકાત રહે. આજે માંડવીની પોળ એક રામનો મહા ઉત્સવ ઉજવી રહી છે. દિવાળી તો હોય, 500 વર્ષે જ્યારે મહાદિવાળી ઉજવતા હોઈએ એવો માહોલ છે. આજે આખી માંડવીની પૂરના રહીશો રોડ ઉપર આવી ગયા. જી, તો માંડવીની પોળ સહિત આખું અમદાવાદ રસ્તા પર જે ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી નિવાસસ્થાનના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેઓએ પણ આજે દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હોય તે રીતની પ્રતિક્રિયા આવી છે. આ તરફ વડોદરામાં રામ ભક્તોના દુશ્મનોએ રામયાત્રા પર કર્યો છે પથ્થરમારો. મહત્વના અને મોટા સમાચાર. આખો દેશ રામ ભક્તિમાં લીન છે, રામના રંગે રંગાઈ ગયો છે, રામ ભક્તિમાં ડૂબેલો છે. વડોદરાના પાદરાના ભોજ ગામના લોકો પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહમાં, ઉમંગમાં હતા. રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરતા લોકોમાં ખુશીઓનો કોઈ પાર ન હતો. ગામ જય શ્રી રામના નાદથી ગુંજી રહ્યું હતું. ગામની શેરીઓમાં એક જ નારો સંભળાઈ રહ્યો, જય શ્રી રામ, જય શ્રી રામ. પરંતુ આ નારો રામના દુશ્મનોના કાનને ચીરી રહ્યો હોય તેમ શોભાયાત્રામાં રામ ભક્તો પર પથ્થરમારાનો વરસાદ થયો. અચાનક જ ફૂલોની વર્ષાની બદલે પથ્થરમારો થવા લાગ્યો. પથ્થરોનો વરસાદ થવા લાગતા શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ. રામજીની શોભાયાત્રામાં અફરાતફરી મચી ગઈ. રામની ભક્તિમાં લઈને લોકો આમથી તેમ દોડવા લાગ્યા. ભક્તિનો રંગ ડરમાં ફેરવાઈ ગયો. પથ્થરમારામાં 10 મહિલાને ઈજા પહોંચી.
તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. ગામમાં વધુ ચમકલા ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો. હાલ ગામમાં અજંપાભરી શાંતિ છે. આ તરફ વડોદરામાં જ સીએનજી ભરાવા બાબતે થઈ જબરી બબાલ. પંપ સળગાવી દેવાની ધમકી આપી. વડોદરાના કરજણમાં પેટ્રોલ પંપ પર જબરી બબાલ થઈ ગઈ હતી. પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવા માટે ઝઘડો થયો હતો. વડોદરાના કરજણ પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવા બાબતે એવી બબાલ થઈ ગઈ કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. બબાલને લઈ પેટ્રોલ પંપ પર મારામારી થઈ. લુખ્ખાઓને એવો આતંક મચાવ્યો કે પેટ્રોલ પંપના કર્મચારીને માર્યો માર. 3 થી 4 લોકોએ ઝપાઝપી કરી. આટલા લોકો પૂરતા ન હોય તેમ અન્ય લોકો પણ વાહન લઈને પહોંચ્યા. સમગ્ર સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ. કાર ચાલકના પુત્રએ પંપ સળગાવી દેવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ કર્યા. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના માંડવીમાં પાણીની લાઇનમાં ભંગાણ. ચારે તરફ પાણીનો થયો વેડફાટ. સુરતના માંડવીમાં ચારે તરફ થયો પાણીનો વેડફાટ. માંડવીના કરંગ ગામે પાણીની લાઇનમાં ભ્રષ્ટાચારનું ભંગાણ થતા ચારે તરફ પાણીની રેલમછેલ થઈ ગઈ. ગામમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાનગી કંપની દ્વારા કેટલાક સમયથી ખોદકામ ચાલી રહ્યું છે તો 2 મહિનાથી જીઈબીના કેબલ નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન લાઇન તૂટી જતા પાણીનો ધોધ વહ્યો. બાજુમાં ખોદેલા ખાડા અને આસપાસના શાળામાં પાણી ભરાઈ ગયા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. અમદાવાદમાં પતિ પત્નીએ પોસ્ટ ઓફિસના એજન્ટ બની 4 કરોડ રૂપિયાની આચરી છેતરપિંડી. આર્થિક ગુના નિવારણ શાખાએ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટ નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પોસ્ટ ઓફિસની અલગ અલગ બચત યોજનામાં રોકાણ કરેલા નાણાં પાકતી મુદતે વિડ્રોલ ફોર્મ ભરાવી સેવિંગ ખાતાના ચેક મેળવીને રૂપિયા મેળવી લેતા હતા. આરોપીઓએ રોકાણકારોને પોસ્ટ ઓફિસના સહી સિક્કા સાથેની પાસબુક પણ આપી હતી. જે પાસબુક અને સહી સિક્કા અસલી છે કે નકલી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી. પાસબુક અન્યના નામે અથવા પોસ્ટ ઓફિસના રેકોર્ડમાં ન હોવાનું પણ સામે આવ્યું. આરોપીઓ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસની બહાર ઉભા રહેતા હતા અને રોકાણકારોને ટાર્ગેટ કરતા હતા. રોકાણકારોને પોસ્ટ ઓફિસની અલગ અલગ સ્કીમો સમજાવીને તેઓનો વિશ્વાસ કેળવી લેતા. હાલ આર્થિક ગુના નિવારણ શાખા સમક્ષ 14 જેટલા ભોગ બનનાર આવ્યા છે, જેમની સાથે આરોપીઓએ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ 3.97 કરોડ રૂપિયાની રકમ ચાઉ કરી રકમ શેર બજારમાં રોકાણ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં પોસ્ટ ઓફિસના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતની જમીનના સોદામાં જે આવેલા પિતા પુત્રને લૂંટી લેવાયા. 1 કરોડથી વધુ લૂંટ કરવામાં આવી. ભાવનગરના વાળુકડ પાસે હત્યા બાદ 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી. સુરતની જમીનના સોદા માટે આવેલા પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો, જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું. જ્યારે પિતા નિલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો પિતા પુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. વિપુલ તેના પિતા નિલેશ વતનમાં રહેલ જમીનનો સોદો કરવા રૂપિયા 1 કરોડ 30 લાખ રોકડની રકમ લઈ મોડી રાત્રે ભાવનગર સિત્સર આવ્યા હતા, જ્યાં 6 શખ્સોએ જમીનનો સોદો કરવા બાજુના વાળુકડ ગામે જવાનું કહેતા પિતા પુત્ર વાળુકડ ગયા, જ્યાં આ શખ્સો સાથે રકમ બાબતે બોલાચાલી થતા અને ઝઘડો ઉગ્ર બનતા 6 શખ્સોએ પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી તેની પાસે રહેલા 1 કરોડ ઉપરાંતની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીએ રામ જ્યોતિ પ્રગટાવી. અયોધ્યામાં ભગવાન રામ નામની જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ટ્વીટ પણ કર્યું હતું કે આજે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેમના નિવાસ સ્થાને તેઓએ રામ જ્યોત પણ પ્રગટાવી હતી. એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. પીએમએ અયોધ્યાથી પરત ફર્યા બાદ પોતાના નિવાસ સ્થાને રામ જ્યોત પ્રગટાવી છે. જય શ્રી રામનો નારો જે સતત અયોધ્યામાં ગુંજી રહ્યો હતો. આજે 500 વર્ષની જે રાહ હતી, જે સમય વિતાવ્યો છે તેનો આજે અંત આવ્યો. 500 વર્ષના અંત બાદ હવે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશભરની અંદર આવો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજનાથસિંહના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેઓએ પણ પોતાના નિવાસ સ્થાને દીપ પ્રગટે કર્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે તમામ દેશના ખૂણે ખૂણાની અંદર એ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે લોકો ઉત્સાહ સાથે દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે. અનેક લોકો આ અવસરને દિવાળીની સાથે સરખામણી કરી અને દિવાળી જેવી ઉજવણી કરવા ઈચ્છતા હોવાની વાત કરી રહ્યા છે. એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપ જોઈ રહ્યા છો, જેઓએ પણ પોતાના નિવાસ સ્થાને દીપ પ્રજ્વલિત કર્યો હતો. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્રીજા દ્રશ્યો જે છે તે રાજનાથસિંહના છે. ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.